ભાવનગરના મંદિરમાં દબાણ દૂર કરવા ગયેલા કોર્પોરેશનના અધિકારીઓ અને સ્થાનિકો વચ્ચે ઉગ્ર બોલાચાલી સર્જાઈ હતી। મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો ભાવનગર શહેરમાં છેલ્લા 8 માસથી દબાણ દૂર કરવાની કામગીરી સતત અને એકધારી ચાલી રહી છે। ભાવનગર મહાનગરપાલિકા દ્વારા દબાણો દૂર કરવા ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવાની ભલભલા ચમરબંધીઓ તેમજ રાજકીય અગ્રણીઓના તેમજ દબાણો હટાવવામાં આવી રહ્યા છે। સાથે સાથે અનેક ધાર્મિક સ્થાનો તેમજ અસંખ્ય મકાનોના દબાણો પણ દૂર કર્યા છે। ત્યારે તંત્રના એસ્ટેટ વિભાગના અધિકારીઓએ રવિવારે શહેરના મામાકોઠા રોડ અંબિકા સ્કૂલ નજીક આવેલ ભૂતનાથ મહાદેવના મંદિરનું દબાણ દૂર કરવા માટે પહોંચ્યા હતા। પૂર્વ નોટિસ કે જાણ કર્યા વગર પહોંચેલા એસ્ટેટ અધિકારીઓની કામગીરી શરૂ કરે તે પહેલાં જ સ્થાનિક લોકો તેમજ શ્રદ્ધાળુઓ એકઠા થઈ ગયા હતા અને ધાર્મિક લાગણી દુભાવવાના કારણે તેઓ ઉશ્કેરાયા હતા અને લોકોએ લોકતંત્ર અને આ દબાણ શાખાના અધિકારીઓ સાથે ઉગ્ર દલીલો પણ કરી હતી, જેને લઈને મામલો પણ ગરમાયો હતો। લોકો દબાણ દૂર કરવાના સમય માગ્યો હતો, જેના ઉપર બંને પક્ષે દલીલો પણ થઈ હતી। એક તબક્કે ઉશ્કેરાયેલા લોકોએ ભાજપ સરકારના હિન્દુત્વના દાવાઓ પર પણ ભારે રોષ વ્યક્ત કર્યો હતો। આમ આ તબક્કે ગંગાજળિયા પોલીસ મથકના ડી સ્ટાફના એએસઆઈ ભગીરથસિંહ તેમજ સ્ટાફે ભારે સૂઝબૂઝથી કામ લીધું હતું અને પરિસ્થિતિને થાળે પાડી હતી। આમ બુલડોઝર આખરે તંત્ર દ્વારા રોકવામાં આવ્યું અને આ તંત્ર દ્વારા સ્થાનિક હિન્દુ આગેવાનોએ પરસ્પર સહમતિથી મંદિરનું દબાણ શાસ્ત્રોક્ત વિધિ કર્યા બાદ સ્વૈચ્છિક રીતે દૂર કરાશે તેવી ખાતરી આપતા તંત્ર દ્વારા હાલ કાર્યવાહી કરવામાં આવી નથી તેવું મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગના અધિકારી સત્યજીતસિંહ દ્વારા જણાવવામાં આવ્યું હતું। ભાવનગરમાં અંદાજિત 733 જેટલા ગેરકાયદેસર દબાણ પર તંત્રએ કર્યું છે ડિમોલેશન। રસ્તા પણ કરવામાં આવી રહ્યા છે પહોળા। અગાઉ 34 દબાણો પણ દૂર કર્યા હતા। ભાવનગર કોર્પોરેશન દ્વારા સિદ્ધસર કુલસર રોડ વિસ્તારના મેગા ડેમોલેશન પણ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં મ્યુનિસિપલ ઓથોરિટીએ કુલ 733 જેટલા ગેરકાયદેસર અતિક્રમણ પર બુલડોઝર પણ ફેરવી અને તંત્ર દ્વારા રસ્તાઓ પર દબાણ જે છે તેને દૂર કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી। 2 દિવસમાં અતિક્રમણ મ્યુનિસિપલ ઓથોરિટી દ્વારા 1156 આવાસો દૂર કરવામાં આવ્યા છે। રહેઠાણની બહાર રસોડા, દિવાલો, શેડ, દાદર, રૂમ, શૌચાલય, બાથરૂમ અને રસ્તાઓ પણ સોંકડા હતા। પાલિકાના ટાઉન પ્લાનિંગ એસ્ટેટ વિભાગ દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી હતી। દબાણ સિસ્ટમ કામગીરી ભાવનગર કોર્પોરેશન દ્વારા જે વહેલી સવારથી ડિમોલેશનની કામગીરી ત્યાં પણ હાથ ધરાઈ હતી, જેમાં રોડ પરના કાયદેસર દબાણો પણ અતિક્રમણ પણ દૂર કરવામાં આવ્યું હતું। આ અંગે અગાઉ પણ તંત્ર દ્વારા નોટિસ પણ અપાવી હતી અને નોટિસ આપ્યા બાદ જગ્યા ખાલી ન કરી હતી, જેને લઈને અતિક્રમણ પણ હટાવવામાં આવ્યા હતા। આમ ભાવનગર શહેરના વિવિધ વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે અને છેલ્લા 2 મહિનામાંથી આ ઝુંબેશ હાથ ધરાઈ છે, જેમાં મ્યુનિસિપલ કમિશનર શહેરના કેસન્ટ, મેઘાણી સર્કલ, જેવેલર્સ પાસેના ગેરકાયદેસર દબાણો પણ દૂર કરવામાં આવ્યા હતા। સર્કલ, પાણીની ટાંકી, ભાવનગર શહેર એસ્ટેટ વિભાગની સૂચના મુજબ દબાણ સેલની ટીમે 34 ગેરકાયદેસર પણ દૂર કર્યા હતા, જેમાં 7 જેટલા ગેરકાયદેસર દબાણો અજય સોસાયટી, તિલકનગર, સુભાષનગર રોડ પરના બાથરૂમ, 8 વંડી, 15 ગેરેજ અને 3 પાકા મકાનો એસ્ટેટ વિભાગ દ્વારા પણ દૂર કરવામાં આવ્યા હતા। નગર વિકાસ વિભાગ સાથે તિલકનગરથી રોડ પર ગેરકાયદેસર એક પાકી દિવાલ પણ દૂર કરવામાં આવી હતી, જે મહાનગરપાલિકા લાંબા સમયથી આ ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે લાલ આંખ કરી છે, પરંતુ હાલમાં જે દબાણ દૂર કરવામાં આવી રહ્યું હતું, ભાવનગર શહેરમાં આવેલા મંદિરનું દબાણ દૂર કરવા ગયેલા કોર્પોરેશનના અધિકારીઓ અને સ્થાનિકો વચ્ચે ઉગ્ર દલીલો સર્જાઈ હતી અને ભારતીય જનતા પાર્ટી પર આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા અને અંતે સમાધાન થતાં આ તંત્ર દ્વારા શ્રદ્ધાળુઓ એકઠા થયા હતા અને ઉશ્કેરાયા હતા। બાદમાં
દબાણ તંત્રના શાખા દ્વારા આ મામલો ગરમાયો, જે જાણ થતાં તાત્કાલિક બંને પક્ષની દલીલો સાંભળી અંતે દબાણ દૂર કરવા માટે રાજી થતાં આ દબાણ સ્થાનિક શાસ્ત્રોક્ત વિધિ મુજબ સ્વૈચ્છિક દૂર કરાશે તેવી ખાતરી આપવામાં આવતા હાલમાં આ દબાણ જે દૂર કરવાની પ્રક્રિયા છે તે કાર્યવાહી કરવામાં આવી નથી તેવું મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું. મૂર્તિ હટાવવાની નથી. ના ના નહીં કઢાવી એટલે વચ્ચેનું નહીં ભાઈ કીધું તો કરીએ ને એ ભાઈ સાહેબ કઈ ક્યાં અત્યારે બેઠા છો? શેની માટે બેઠા છો? ભોળાનાથ હાટું થઈને આવ્યા છે તોડવા ભાંગવા. અમારા દાદાને અમારે દેવા નથી અને એક પર બેહાડ્યા છે અને રોજ અમારા છોકરાઓ પૂજા કરે છે, બધું કરે છે. અમે બધા એટલે બેઠા છીએ કેમ ઈ લોકોને એના નોકરી હાટું થઈને બાપાને ભાંગી નાખે. તમારું નામ? મુકેશ શાંતિલાલ પૂજારા. કયો વિસ્તાર છે? મામાગોટા રોડ. શું બનાવ બન્યો? ભૂતનાથ મહાદેવ અત્યારે આ મંદિર તોડવા માટે આવ્યા છે ત્યારે હિન્દુત્વના મત જોઈએ. હિન્દુત્વની સરકાર છે ત્યારે આ સરકાર શું કરવા માંગે છે? હિન્દુત્વના મત લેવા માટે આવે છે કે શું કરવા આવે? આજે તમે કોઈ ઓલું નથી, આ કોઈ ઓલું રીતે નથી. અમારે કોઈનો વિરોધ નથી, અમારે સરકારનો વિરોધ નથી, અમારે કોઈનો વિરોધ, પણ અમારે મંદિર છે 40 વર્ષથી. તો સરકાર અમને એટલી 2-3 દિવસની રજા ન આપીએ કે અમને રજા તો આપીએ કે ને કે 5 દિવસ માટે રોડવા માટે. અમે બધા મંદિરોમાં ઓપ્શન આપ્યા છે તો આ મંદિરને ઓપ્શન તો આપવું જોઈએ ને. બીજે કાંઈક લઈ આવ્યા એની કોઈ જાણ કરવામાં આવી? કોઈ જાણ નથી. ખાલી સુપ્રીમ કોર્ટમાંથી એમ કીધું છે કે જાણ છે અને મેં તોડવા આવ્યા. કોઈ લેટર કે કાંઈ છે નહીં. મ્યુનિસિપાલિટીમાં આવો ને પોલીસમાં આવો. મ્યુનિસિપાલિટી પોલીસ આવી છે તો અમને કેમ જાણ કરીને લેટર એક નથી આપતા? નાનો એક લેટર તો આપવો જોઈએ ને સાહેબ. અમે તમારા પોલીસ આપવું છે ને અમારી પ્રેમ સાંભળજો. અમે તમારો સમજ કેવો છે તમને કાંઈ ન કરે બરાબર કાંઈ કેવી છે થાય તમને કેવું થાય સમજ પછી પાછું ન કરે ભરવા પડે ને મરવાનું છે મરવું પડે બે કરશે વાત તો તમે એક દિવસ સમય અંદર આપો વાત ચાલુ છે એ હવે છે ને તમને એમ કીધું કે જે થવું થાય બરાબર બાકી મંદિરની અંદર મંદિર હટાવીને કોઈ ફાયદો તો છે અમે તમે એક દિન સમય આપો અમે મંદિરની એક દિન સમય આપો. એ લોકો એમ કીધું કે ઉતારવા ન જતા, એમ કીધું ઉતારવા ન જતા, ધમાલ કરવી તો કરો એમાં ઓલું એ કે તમારે જે કરવું હોય ને મંદિર નો હાથ જોડીને પગે લાગીએ તમારે